મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે સવારે તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે આનંદિત છો? તમારે હંમેશા પ્રભુમાં આનંદિત રહેવું જોઈએ। ઈસુ ખ્રિસ્ત તેવી જ ઈચ્છા રાખે છે। આજે પણ તમારે આનંદિત રહેવું જોઈએ। આપણા જીવનના માર્ગની અંદર દુઃખો અને તકલીફો છે, તે આવતી રહે છે, જતી રહે છે। આપણે તે જોઈને નિરાશ થવું ન જોઈએ। તેના બદલે આપણે પ્રભુમાં દિલાસો મેળવવો જોઈએ। શું વિચારો છો? જ્યારે સર્વત્ર દુઃખ હોય છે, વેદના હોય છે, તો કેવી રીતે શક્ય છે? માથી 5મો અધ્યાય તેની 4થી કલમમાં પ્રભુ કહે છે, ઈસુ કહે છે, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે। જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે। શું તમે શોક કરો છો? ઘરમાં શોક છે, બહાર પણ શોક છે। શું તમે જ્યાં જાઓ છો સમસ્યા અને દુઃખ છે? શું તમને નોકરી પર જવાનું મન નથી? શું તમે તમારો વ્યવસાય ખુશીથી કરી શકતા નથી? દુઃખ છે, વેદના છે, મુશ્કેલીઓ। શું તમે બધા તેના કારણે શોક કરી રહ્યા છો? તમે આશીર્વાદિત છો, આશીર્વાદિત પુરુષ અને સ્ત્રી છો। તમે શોક કરનાર વ્યક્તિને આશીર્વાદિત કેમ કહો છો? જો આમ વિચારો, કેમ કે તમને દિલાસો મળશે। જ્યારે તમે શોકમાંથી પસાર થશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલો મહાન દિલાસો છે, તે કેટલો મહાન આશીર્વાદ છે। તમને ત્યારે ખબર પડશે, તમને દિલાસો મળશે। શું તમે વિચારી રહ્યા છો, મને કોણ દિલાસો આપશે? પ્રભુ કહે છે, હું પ્રભુ છું જે તમને દિલાસો આપે છે। પ્રભુ તમને દિલાસો આપશે। તે તમારા શોકગ્રસ્ત હૃદયને દિલાસો આપનાર પરમેશ્વર છે। તમે બાઇબલની અંદર વચનો જોઈ શકો છો। એક વિધવા, તે નેમ નામના શહેરમાં રહેતી હતી। તેણે પહેલાથી પોતાના પતિ ગુમાવ્યો અને હવે એકમાત્ર સહારો પોતાનો પુત્ર પણ મૃત્યુ પામ્યો। હવે તેનો દિલાસો કોણ છે? તેનો પુત્ર પણ ગયો। જ્યારે પતિ ન હતો ત્યારે પુત્ર દિલાસો બની ગયો હતો। હવે પુત્ર પણ ગયો છે, હવે તેનો દિલાસો કોણ છે? તેથી તે જે વિધવા હતી તે ખૂબ જ રડતી રડતી ચાલતી હતી। ઈસુ ખ્રિસ્ત તેને મળવા માટે નેમ નામના શહેરમાં ગયા હતા। પ્રભુએ તેને જે પહેલો શબ્દ કહ્યો તે હતું કે, વહાલી સ્ત્રી, તું રડીશ નહીં। હું તારું રદન બિલકુલ સહન કરી શકતો નથી। ઈસુ, સ્વર્ગ અને પૃથ્વી સર્જન કરનાર ઈસુ વ્યક્તિગત રીતે તેની પાસે જાય છે, દિલાસો આપે છે। કેટલો મોટો લાવો! તેણીને આટલો લાવો મળ્યો કારણ કે તેણી આંસુ અને શોકમાંથી પસાર થઈ। પ્રભુએ તેણીને દિલાસો આપીને કહ્યું, રડીશ નહીં। તેણીને દિલાસો આપ્યો। માત્ર એટલું જ નહીં, તેણીના આંસુ લૂછીને ચમત્કાર પણ કર્યો। તે જાણતા હતા કે તેણીને દિલાસો કેવી રીતે મળી શકે છે। ઈસુ તેના દીકરાને જીવિત કરીને તેને પાછો આપે છે। આપણે તે જોઈએ છીએ। એ જ રીતે યોહાન તેના 11મા અધ્યાયની અંદર તમે જુઓ, લાજરસ નામનો એક યુવાન મૃત્યુ પામ્યો। તેની 2 બહેનો હતી અને તેઓ આંસુ વહાવતી હતી, ખૂબ રડતી હતી। ઈસુનો ખૂબ જ પ્રિય તેવો એક પરિવાર હતો। ઈસુ તેમને પોતાના બાળકની જેમ પ્રેમ કરતા હતા। મૃત્યુ પામ્યાના 4 દિવસ પછી તે સ્થળ પર ગયા। જ્યારે તેઓએ ઈસુને જોયો ત્યારે તેઓ ખૂબ જ રડવા લાગી અને મરિયમ પણ ઈસુના પગે પડીને ખૂબ જ રડતી હતી અને તે ઈસુ તેમના આત્મામાં વ્યથિત થયા અને રડ્યા હતા। તેમણે કેવી રીતે તેમને દિલાસો આપ્યો? તેમણે તેમની સાથે રડીને દિલાસો આપ્યો હતો। આપણે જોઈએ છીએ, તેમણે તેમના શોકમાં ભાગ લીધો। તે કેટલો મોટો લહાવો છે, વિચારી જુઓ। તેઓ આંસુની ખીણમાંથી પસાર થયા અને શોક કરતા હતા અને તેના જ લીધે તેમને આટલો મોટો લહાવો મળ્યો છે ને। તેથી જ્યારે તમે શોકમાંથી પસાર થાવ છો ત્યારે પ્રભુ તમને દિલાસો આપે છે। હું એક ભાઈને ઓળખું છું। તે ચેન્નઈ શહેરમાં હતા અને તેમના પિતાનો એક ખૂબ જ મોટો વ્યવસાય ત્યાં હતો, પરંતુ તે યુવાન જે છોકરો હતો તે બધું માણતો હતો, યુવાનીમાં ખુશ રહેતો હતો, કારણ કે પિતા જે છે તે બધું જ સંભાળ રાખતા હતા, વ્યવસાય ચલાવતા, અને તેથી તે છોકરાને જે છે તે કોઈ પણ કમી વગર આનંદિત રહી શકતો। અચાનક એક દિવસ પિતાનું અવસાન થયું। તેના મૃત્યુ પછી તે પુત્ર એકદમ ભાંગી પડ્યો, કારણ કે પરિવારનો જે ભાર હતો, વ્યવસાય સંભાળવાનો જે બોજ હતો તે તેના ઉપર આવી ગયો। હવે તે કેવી રીતે કરવું? હમણાં સુધી તો પિતા જ બધું સંભાળતા હતા, હવે તે અચાનક જ ગુજરી ગયા છે। હવે શું કરવું? એવી રીતે તે રડતો હતો, ખૂબ જ રડી રહ્યો હતો। અને તેના પિતા એક આધ્યાત્મિક વ્યક્તિ હતા અને પરમેશ્વરના તે સંતાન હતા। ઘણા સેવકોને જાણતા। તેઓ ઘરે આવીને દિલાસો આપતા હતા, કહેતા, તમારે કેવળ પરિવારની જવાબદારી લેવાની છે, પ્રભુ તમને તેની કૃપા આપશે। તેઓ દિલાસો આપતા અને પ્રાર્થના કરતા। તે માથું નીચું રાખીને દુઃખી થઈને બેસી રહેતો। તેઓ પ્રાર્થના કરીને જતા રહેતા। તે ફરીથી જઈને સૂઈ જતો। તે ઘણા દિવસોથી રૂમમાંથી બહાર નીકળતો નહીં। તે મોટો દીકરો હોવાથી ધંધો અને પરિવારની સંભાળ રાખવી પડશે, તેને કોઈ આરામ મળશે નહીં, તે આમ વિચારતો। તેણે દિવસ રાત સુધી આમ વિચારીને રડતો રહ્યો।
અને તે શોક કરતો હતો, હંમેશા રડતો રહેતો. અને પછી એક દિવસે ઈશુ સ્પષ્ટપણે ત્યાં પ્રવેશ્યા. તેમણે દર્શન આપીને કહ્યું કે દીકરા, તું કેમ રડે છે? તું ઉઠી જા, હું તારો પિતા છું, તું ઉઠી જા, તું ઉઠ. આમ કહીને તે અદૃશ્ય થયા. તમે વિચારી જુઓ, એક જ શબ્દ. દીકરાએ કહ્યું કે ઈશુ આવ્યા અને કેવળ એક જ શબ્દ બોલ્યા. મારા હૃદયમાંથી બધા દુઃખ દૂર થયા, મને દિલાસો મળ્યો. હું ખુશીથી ઊભો થયો. મેં મારા પરિવારના વ્યવસાયની બાબતોને સંભાળી લીધી હતી અને પ્રભુ આજ સુધી મને તે સુંદર રીતે દોરી રહ્યા છે. પ્રભુ આજે પણ મને ખૂબ જ અદ્ભુત રીતે દોરી રહ્યા છે. જો તેમણે બીજા દિવસે આવીને મને દિલાસો આપ્યો ન હોત, હું મારા દુઃખમાં જ ત્યાં જ મરી ગયો હોત. પરમેશ્વરે મને દિલાસો આપ્યો છે. તે વ્યક્તિગત રીતે આવ્યા, તે મારા માટે મોટો લહાવો છે. તે શા માટે આવ્યા? કારણ કે શોક કરનારાઓ તે ધન્ય છે. શું તમે દુઃખમાં રડી રહ્યા છો? તમે આશીર્વાદિત પુરુષ અને સ્ત્રી છો. ઈશુ તમને આજે મળવા આવ્યા છે. દીકરા, રડીશ નહીં, દીકરી, રડીશ નહીં, હું તમારી સાથે છું, આમ કહે છે. તમને બીજું શું જોઈએ? પ્રભુ તમને દિલાસો આપે છે. તમારા હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, આ પુત્રી તે ઘાયલ છે, આ પુત્ર તે ઘાયલ છે, તે શોક કરે છે. તમારી હાજરીથી તેમને દિલાસો આપો, આશીર્વાદ આપો. તેમને આશીર્વાદ આપીને તમે આનંદિત કરી નાખો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.